હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? વાગ્યા છે રાતના 9:30 ને આજે અત્યારે વિડીયો ચાલુ કર્યો. મેડમ જો તૈયાર થઈ ગયા, સામે જોઈ કે અહીંયા હું ચાલુ કર્યું, કારણ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરવા તળાવે. તો તળાવમાં શું શું છે, આમ તો એક વખત તળાવનો વિડીયો તમે જોયો જ હશે, ન જોયો હોય તો આજે પાછો જો. તો ચાલો નીકળીએ છીએ તળાવમાં. મિત્રો અત્યારે તળાવે પહોંચી ગયા છીએ અને હમણાં ઉનાળો છે તો જુઓ કેટલું ટ્રાફિક છે, ગાડીઓના લાઈનોના થપ્પા લાગ્યા છે. તો હવે ટિકિટ લઈને અંદર જઈએ. તો મિત્રો અત્યારે અંદર તળાવે પહોંચી ગયા છે ને સરસ મજાની લાઇટિંગ છે. આપણે જોઈ શકો છો કે અહીંયા નરસિંહ મહેતાનું આખું સ્ટેચ્યુ બનાવેલું છે અને આખું ગ્રાઉન્ડ છે. શરૂઆતમાં ત્યાં સામે ક્રીડાંગણ છે બાળકો માટેનું. રજભાઈને તો અહીંયા પહોંચી ગયા છે, આપણે ત્યાં જઈએ. છોકરાઓને મજા આવી જાય એવું છે. જો ઋતુબેન ના અને રજવા હે લસરપટ્ટી હાલ ખાજા એટલે તૂટી જાય તો વાંધો ના આવે. રજભાઈને ઉઠક બેઠક કરવા માંડ્યા છે એટલે મજા કરે. આખો મોટો વડલો છે, વડલાની નીચે આખું ગ્રાઉન્ડ લેવલ છે. અહીંયા ફૂડ કોર્ટ છે પણ અત્યારે બંધ છે અને આખું દેખાય આખું તળાવ છે. તો તળાવમાં હવે આટા ફેરા કરીએ. આખું તળાવ છે મિત્રો અને ફરતે આખી લાઇટિંગ ને અંદર ફુવારા ને બધું છે. અને અત્યારે અહીંયા આખું ગ્રાસલેન્ડ આખું વાવેલા છે, અલગ અલગ પ્રકારના ગ્રાસ, જેથી કરી અને જે જળચર પક્ષીઓ છે ત્યાંમાં હરી ફરી શકે. ને આપ જોઈ શકો સરસ મજાનું ગ્રાસ ને છે અને અહીંયા બધી લાઇટિંગ સિસ્ટમ. મિત્રો આવા અલગ અલગ બોર્ડ મૂક્યા છે ટીવી કે જેની અંદર પક્ષીઓ અલગ અલગ જે તળાવમાં પક્ષીઓ જોવા મળે એ પક્ષીઓના ચિત્રોને એની માહિતી બધી આપવામાં આવી છે. આ ગ્રાસલેન્ડ છે આખો અહીંયા બાળકોને રમવાની મજા આવે એવી જગ્યા છે. બીજી બધી અલગ અલગ ટાપુ છે પણ એ ટાપુમાં બેસવાનું છે ને અહીંયા આખું ઘાસનું છે. તો અત્યારે અહીંયા જઈએ, થોડીક વાર બેસીને પછી પાછા ભાગીએ, કારણ કે અત્યારે વાગ્યા છે 10:30 અને 11 વાગે તળાવ બંધ કરવાનું, એટલે અત્યારે થોડીક વાર ફરીએ ને પછી પાછા નીકળશું.
કસરત માટેના સાધનો છે, પણ વ્રજભાઈ જો અત્યારે રાતે કસરત કરે, સાયકલિંગ કરે છે. અહીંયા અલગ અલગ બધા કસરતોના સાધનોને રાખ્યા છે, પણ સવાર માટે હોય છે. વ્રજભાઈ અત્યારે જમીને કસરત કરે ગાંડો. અહીંયા તમે સવારે આવો તો 6 વાગ્યાથી ફ્રી હોય છે, અને કસરત કરવા માટેનું વોકિંગ માટે સાવ ફ્રી હોય છે. અત્યારે ચાર્જીસ હોય છે 20 રૂપિયા ટિકિટ, પણ અત્યારે પબ્લિક ઓછું હોય. દિવસ સવારમાં વોકિંગ કરવાવાળું આવે. તો આપણે હવે આગળ વધીએ. અહીંયા મિત્રો ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે સરસ મજાની, અને બાળકો માટે બાળકો માટે રમવાનું પણ છે, અને પાણી પીવાની વ્યવસ્થાના બધું છે. આપ અત્યારે જોઈ શકો આખા તળાવનું દ્રશ્ય આખો મેં ફરતા અત્યારે આવી રહ્યા છીએ. તો મિત્રો હવે પૂરું થઈ ગયું છે અને ફરી લીધું છે, અને હવે એન્ડ ઉપર છીએ. તો અહીંથી હવે નીકળીએ છીએ પાછા ઘરે, અને વચ્ચે થોડી ભૂખ લાગી તો કંઈક નાસ્તા પાણી કરતા જાય, ને પછી નીકળીએ છીએ સીધા ઘરે. હવે આવ્યા છીએ ગોલા ખાવા. રાતના વાગ્યા છે અત્યારે 11, અને હવે ભૂખ લાગી તો ગોલા ખાવા આવ્યા છે અહીં. તો હવે આ નક્કી કરે છે કે આ ગોલા ખાવા, નક્કી કરીને ગોલા મંગાવીએ. રજભાઈ છે તો જો એને હળીનો ગોલો ખાવો તો એટલે અહીંયા હળીનો ગોલો મગાવ્યો, ને અમે છે તો વાટકા. કેમ ઋતુબેન? ચોકોબાર ને તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:15, અને ઘરે આવી ગયા છીએ. તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.